નમસ્કાર, આજે આપણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા ગામે આવ્યા છે અને એક આજે એવા પાડાની વાત કરવા જઈ રહ્યા છે જે ખરેખર અદ્ભુત છે, જે કદાવર દેખાય એવો પાડો છે અને એમનું વજન છે 1500 કિલો। તો આપણે સીધા પશુપાલક સાથે વાત કરીશું અને આપણે દ્રશ્યોમાં બતાવીશું પણ અને પશુપાલક સાથે સીધી વાત કરીને શું છે ખાસિયત એ વિશે આપણે જણાવીશું। જી, આપનું નામ? મારું નામ જયપ્રકાશભાઈ મગનભાઈ, કલકવા, ડોલવણ તાલુકા, જિલ્લો તાપી। વડીલ, આ જે પાડો છે એમનું નામ શું છે? આ પાડાનું નામ રાજા છે। વડીલ, રાજા નામનો પાડો તમારા ત્યાં કેટલા કિલો વજન ધરાવે છે? રાજા નામનો પાડો 1500 કિલોની ઉપર છે ને એમની હાઈટ કેટલી હશે? હાઈટ એની 6 ફૂટ ઉપર કે એનાથી નીચે આસપાસ હશે। અત્યારે નથી કરી એટલે। વડીલ, આ જે પાડો છે એમની પ્રજાતિ કઈ હશે? એ જાફરાબાદી। કયા પ્રકારના જાફરાબાદી તમે ક્યાંથી લાવ્યા છો અને કઈ પ્રકારની તે અહીંયા તાપી જિલ્લામાં જાફરાબાદીની ઓદાત થઈ છે? એ જાફરાબાદીમાં કાઠિયાવાડથી લાવ્યા અને પછી એની પ્રજાતિમાં એના સિંગ મોટા આવે, એનું માથું બી મોટું આવે, એનું આખું કદ જ મોટું આવે। વડીલ, આ જે જાફરાબાદી પાડો છે એનું બીજદાન કઈ રીતે કરાવો છો અને કેવી રીતના? આનું જાફરાબાદીનું બીજદાન હું કુદરતી રીતે કરાવું છું, કારણ કે આપણી પાસે કોઈ સુવિધા નથી। કઈ સર્ટિફિકેટ ખરું તમારા પાસે? એમનું સર્ટિફિકેટ મને ગવર્મેન્ટ આપ્યું છે। વાત એવી છે કે આપ પુષ્કરમાં પણ ગયા છો, ત્યાં પણ સ્પર્ધામાં ભાગ લીધી છે, કયા પ્રકારના ત્યાં પશુ આવતા હોય ને આપણા તાપી જિલ્લાનું પણ નેતૃત્વ કર્યું છે ત્યાં, તો તમને કયા પ્રકારની અનુભૂતિ થઈ છે? હા, પુષ્કરમાં ગયા ત્યાં બી કે ભાઈ આપણા રાજા નામનો પાડો એક જ હતો ને બીજા કોઈ એવા હતા ને, ત્યાં બીજા મોરા ને બનીને હતા। જી, આપણે જે પાડાની કિંમત કેટલી હશે આશરે? ત્યાં પાડાની બોલી 11 કરોડની લાગી હતી। અને જે આ જે પાડો છે એનો ખોરાક કયા પ્રકારનો હોય છે? એમાં જે કંઈ ભેંસોને ખવડાવું એ જ ખવડાવતું સાલમાં, તો ને 4 ભેંસ ખાઈ જ થાય છે। આના માટે કોઈક તમે સ્પેશિયલ સુવિધા, મતલબ કે જે કોઠાર બનાવવામાં આવતું છે એ પ્રકારનો બનાવ્યું છે કે નેચરલ છે? એવું કંઈ નથી, નેચરલ જ છે, ભેંસો સાથે રાખું છું। બરાબર। તો જી, આ હતા આપણા પશુપાલક અને તમે પણ જો અમારો વિડીયો જોયો હોય તો તાપી જિલ્લાના કલકવા ગામે આવજો અને એક મુલાકાત અવશ્ય કરાવજો, કારણ કે આ પાડો જોવામાં ખરેખર અદ્ભુત છે અને દ્રશ્યમાં પણ જોઈ શકાય છે। ખરેખર એ કુદરતી રીતે જ 1500 કિલો વજન ધરાવે છે અને કોઈ પણ સુવિધા હાલ એ ઉપલબ્ધ આપવામાં આવતી નથી।